નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીકેપમાં મારે એવું કહેવાનું છે કે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જે સ્ટાર્ટ કરી એમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ લીધેલી હતી. આલ્કાઇલેશનનો પ્રશ્ન હતો, એસાઇલેશન, એનો પેટા વિભાગ બેન્ઝોઇલેશન શબ્દ કીધેલો, ઉદાહરણ ગમે તે આપી શકો તમે. અને અગત્યનો પ્રશ્ન હતો કાર્બાઇલ એમાઇન કસોટી, જે પેપરમાં પૂછાતી રહેતી હોય છે, બરાબર, પરખ કસોટી કહેવાય. તો હજુ એમાં તમારી પાસે બે પ્રક્રિયા બાકી વધી છે. એ બંને પ્રક્રિયા બહુ જ વિશાળ પાયા પર છે. સીધો જ તમારી પાસે ક્વેશ્ચન છે. જો આજે તમે માત્ર બે જ પ્રશ્નો શીખવાના છો, બે જ પ્રશ્નો પણ બહુ મોટા કદના છે. ભૂતકાળમાં બોર્ડના પેપરમાં 3 માર્કમાં લોંગ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. અહીંયા વાંચો તમે 10 પ્રાથમિક ગુજરાતી, 20 દ્વિતીય અને 30 તૃતીય. એમાઇનનું અલગીકરણ સમજાવો, બરાબર. એને તમારે ફરી પાછું લખું છું, જો 10 20 અને 30 પ્રાથમિક દ્વિતીય તૃતીય એમાઇનનું અલગીકરણ સમજાવો, એવો તમારો આખો પ્રશ્ન છે. એની અંદર અહીંયા આગળ અને એક ક્વેશ્ચન તમે એમાઇન સંયોજનોની નાઇટ્રસ એસિડ, અહીં જે શબ્દ મૂકેલો છે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા તમારે સમજાવી છે. આ બંને આવી જાય એટલે તમારી પાસે ટોપિક બદલાવાનો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આવશે. એટલે હવે અહીંયા તમને એવું કહેવામાં આવે છે, ડિટેલમાં ઘણી બધી જગ્યાએ આપણી પાસે છે, જો મોટો ડ્રોઈંગ રૂમ છે. તો પહેલામાં પહેલું અલગીકરણ જે તમારે કરવાનું છે એ એવું કહી શકું, આ તમારું સ્ટાર્ટિંગ વિધાન જોઈ લો કે ભાઈ એલિફેટિક હોય કે એરોમેટિક હોય, બરાબર. આ બંને શક્યતા મેં તમને આપી દીધી. હવે હું અહીંયા આગળ એક મૂકી દઉં છું ડિઝાઇન તરીકે કે તમારી પાસે એલિફેટિક અથવા એરોમેટિક 10 20 અને 30, બરાબર, પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોનું, દાખલા તરીકે આનું મિશ્રણ છે તમારી પાસે આ, અને એને તમારે અલગ કરવાની બાબત છે. તો એમાં એટલે એલિફેટિક હોય અથવા એરોમેટિક હોય, પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એમાઇન નું મિશ્રણ હોય, એમાંથી એમાઇન સંયોજનોને છૂટા પાડવા છે, અલગ પાડવા છે. એમાં એક પદાર્થ ઉમેરવામાં આવે છે, એને હિન્સબર્ગનો પ્રક્રિયક કહેવામાં આવે છે. તો હું જે લખાણ આપું છું તમે ચેક કરો. અહીંયા આપણે પહેલા હિન્સબર્ગ પ્રક્રિયક એવો મેં શબ્દ મૂકી દીધો. હિન્સબર્ગ પ્રક્રિયકને એમાં ઉમેરવામાં આવી, પણ એ ખરેખર છે શું? તો એનું સ્ટ્રક્ચર આ પ્રકારનું છે કે ભાઈ બેન્ઝીનની રિંગ છે, આ સલ્ફર સાથે આ સલ્ફરને જ્યારે લાઇનિંગ આપી દો, દ્વિબંધમાં ઓક્સિજન તમે મૂકેલા છે, એટલે એક્ચ્યુઅલી સહવર્ગ સહસંયોજક બંધ જ હોય, બરાબર. અને અહીંયા આગળ Cl મૂકી દઈએ તો એનું નામ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે દરેક સમીકરણ વખતે આપણે ફરીથી નામ લખવાના નથી, એટલે ચેક કરી લો. જે તમને આપેલું છે એ ઓળખવામાં આવે છે હિન્સબર્ગ પ્રક્રિયક, પણ એનું અણુસૂત્ર તમે જોઈ લીધું કે ભાઈ બેન્ઝીનની જે રિંગ છે એની સાથે સલ્ફર, બરાબર, બે ઓપ્શન છે, અને Cl. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આ તમારી પાસે સંયોજનનું નામ આપી દેલું છે, એ અંદર ઉમેરવામાં આવશે. તો પરિસ્થિતિ એવી થાય છે કે ભાઈ તૃતીયક એમાઇન જે છે, તૃતીયક એમાઇન એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે અથવા હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો નથી, એની સાથે સંયોજાય નહીં. પરંતુ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન જે છે એ પ્રક્રિયા કરે, અને એમાંથી જે તમારી પાસે સંયોજન બનવાનું છે, હું અહીંયા ધીરે ધીરે આકૃતિઓ બનાવતો જાઉં છું, તમે ચેક કરો.
પરિસ્થિતિ એવી થવાની છે કે આ મેં ફરી પાછું તૈયાર કરી દીધું કે તૃતીયક એમાઇન જો હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા ન કરે તો એને ગાળણ પ્રક્રિયાથી અલગ કરી નખાય. સાથે સાથે બનશે શું એમાં તો કે તમારી પાસે જે પ્રાથમિક એમાઇન છે એમાંથી દ્વિતીયક અને દ્વિતીયક એમાઇન છે એમાંથી તૃતીયક સલ્ફોન એમાઇડ બની જાય. સલ્ફોન એમાઇડ બનવાનું છે, પણ પેલું જે છે તૃતીયક એમાઇન હિન્સબર્ગના પ્રક્રિયક સાથે સંયોજાતું નથી અને આ પોતે અદ્રાવ્ય સંયોજનો છે. અદ્રાવ્ય એટલે તમે ગાળણ પ્રક્રિયાથી તૃતીયક એમાઇનને અલગ કરી શકો અને એનું તમે તટસ્થીકરણ કરી નાખો તો તૃતીયક એમાઇન છૂટો પડી જશે. પણ હવે આ જે સલ્ફોન એમાઇડ જે બનેલો હોય એ સલ્ફોન એમાઇડ ની અંદર બહારથી તમારે આલ્કલીનું દ્રાવણ ઉમેરવાનું છે, NaOH અથવા KOH. એટલે જો તમે હું અહીંયા જનરલ આલ્કલી નું જલીય દ્રાવણ એવો શબ્દ મૂકી દો. જો તમે આલ્કલીનું જલીય દ્રાવણ અંદર ઉમેરી દો તો જે દ્વિતીયક સલ્ફોન એમાઇડ છે એ આલ્કલીમાં દ્રાવ્ય બનશે, પણ તૃતીયક સલ્ફોન એમાઇડ એમાં અદ્રાવ્ય રહેશે. એટલે મારે અહીંયા ફરી પાછો આલ્કલી જે જલીય દ્રાવણ તમે ઉમેરશો તો દ્વિતીયક સલ્ફોન એમાઇડ જે છે એ એમાં દ્રાવ્ય બની જશે, પણ તૃતીયક સલ્ફોન એમાઇડ જે છે એ એમાં દ્રાવ્ય બનતું નથી એટલે અદ્રાવ્ય રહેશે. ફરી પાછું તમે ગાળણ પ્રક્રિયાથી આને અલગ કરો, એનું તટસ્થીકરણ કરી નાખો તો તૃતીયક બને, અને જે ગાળણ છે એનું તટસ્થીકરણ કરી નાખો તો પણ તમે દ્વિતીયક એમાઇન લાવી શકો. આ એની આખી પ્રોસિજર છે. આમ તમને દેખાય ખાના ખજાના જેવું, પણ સમીકરણ મૂકશો એટલે તમને અંદાજ આવી જાય. બરાબર? એમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે શબ્દ મૂકેલો છે એટલે એને અણુસૂત્ર તરીકે માની લો કે લખવું હોય અણુસૂત્રમાં તો તમે એને C6H5 અને SO2Cl લખી શકો ને. SO2Cl C6H5 છે, SO2Cl તમે મૂકવાના છો. પણ હાલના સંજોગોમાં આના માટેનું અણુસૂત્ર તૈયાર કરેલું છે. પણ વાત કરીએ પ્રમાણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તો છે, પણ અત્યારે હાલમાં એના બદલે જે સંયોજન ઉપયોગમાં લેવામાં આવે છે એનું અણુસૂત્ર તમે જોઈ લો. આને આ જ વસ્તુ છે, માત્ર અહીંયા આગળ H3C મૂકી દો અને બાકીનું સ્ટ્રક્ચર એમને જ છે. S ડબલ બોન્ડમાં O અને Cl મૂકી દો તો એને પેરાટોલ્યુન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કહેવાય. એટલે નામકરણની અંદર માત્ર પેરાટોલ્યુઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આટલું જ તમારી પાસે નવું નામ તૈયાર કરી દીધું. એટલે વચ્ચે હું લાઇનિંગ પાડી દઉં છું મિક્સ ન થાય માટે. આ બધી જ આપણી ચર્ચા વિચારણા આવી ગઈ. હવે સીધા જ તમારે સમીકરણ બનાવવા છે. હવે એ જે સમીકરણ તૈયાર કરો એમાં ઉદાહરણ તરીકે પ્રાથમિક એમાઇન લખીએ અને પછી દ્વિતીયક એમાઇન તૈયાર કરવું છે. તો પ્રાથમિક એમાઇનમાં દાખલા તરીકે તમારી પાસે પહેલું જ સભ્ય મૂકી દો. હવે અહીંયા આગળ જે અણુસૂત્ર લખેલું છે અણુસૂત્ર એના પ્રમાણે પણ લખી શકાય અને બંધારણીય સૂત્ર લખો તો પણ વાંધો નથી. પાઠ્યપુસ્તકમાં અણુસૂત્ર આપેલું છે. ધારો કે હું અહીંયા આગળ C2H5NH2 લખું છું. બરાબર? એટલે ઇથેનેમાઇન એ પ્રાથમિક 10 એમાઇન છે અને એની તમારે આની સાથે પ્રક્રિયા કરવી છે. બરાબર? તો એ જે સ્ટ્રક્ચર તમારી પાસે બનવાનું છે ઉપલું જ આપણે મૂકીએ છીએ, પણ લખાણ ઉલટું કરીએ. Cl લખું, આ સલ્ફર સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન આપણે આપી દઈએ અને બેન્ઝીનની રિંગ મૂકી દઉં. ગમે તે રીતે લખી શકાય. ઉપર નામ લખેલું છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ.
બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે આ જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે NH2 માંથી એક HCl સાથે વિસ્થાપનમાં જશે એટલે -HCl થઈ જાય અને બાકીનું તમે જે જોડાણ કરશો એ સ્ટ્રક્ચર પ્રમાણે મૂકી દઈએ તો તમારી પાસે C2H5 છે, પછી આ NH છે, NH અને અહીંથી સીધું જ તમે આ SO2 મૂકી શકો અથવા તો સલ્ફર સાથે દ્વિબંધ ઓપ્શન છે એમને મૂકી દો અને બેન્ઝીનની રિંગ પણ છે. આ NH છે, આ સલ્ફર, ચલો અત્યારે આપણે સ્ટ્રક્ચર મૂકી દઈએ અને આ બેન્ઝીનની રિંગ છે. ફાઇનલ. તો એને તમારે પૂર્વગત તરીકે, કારણ કે એકચ્યુઅલી RNHR થયું કહેવાય ને, પણ R તરીકે N ઇથાઇલ સલ્ફોનેમાઇડ આ જે બનશે એના નામકરણની અંદર તમારી પાસે પૂર્વગમાં N ઇથાઇલ સલ્ફોનેમાઇડ તૈયાર થયું કહેવાય. પણ આ જે સલ્ફોનેમાઇડ બનેલું છે એ તમારી પાસે દ્વિતીયક સલ્ફોનેમાઇડ બનેલું છે. દ્વિતીયક સલ્ફોનેમાઇડ બનેલું. ઓકે. પણ એ જે સલ્ફોનેમાઇડ છે એ એકચ્યુઅલી રેસિડ્યુ છે, ઘન પદાર્થ અદ્રાવ્ય છે. એટલે તમે એને ગાળણ પ્રક્રિયાથી છૂટું પાડી શકો છો. આપણે ત્રણેય સમીકરણ સાથે સાથે મૂકતા જઈએ છીએ. હવે જો તમે અહીંથી આપણે વધારાનું મૂકીએ, નામ પણ આપણે આપી દઈએ કે ધારો કે જલીય આલ્કલી કેવચ સાથે પ્રક્રિયા કરશો તમે. જો તમે જલીય આલ્કલી કેવચ સાથે પ્રક્રિયા કરો તો આ H અને OH જોડાઈને પાણીનો અણુ દૂર થશે એટલે -H2O કરી દો અને તમારી પાસે દ્રાવ્ય ક્ષાર બની જાય. આપણે બ્લુ કલર થી જ મૂકીએ છીએ આની અંદર. તો આખું સ્ટ્રક્ચર ઉલટું મૂકવું, બે બેન્ઝીનની રિંગ છે, બરાબર. આ સલ્ફર ડબલ બોન્ડમાં ઓક્સિજન છે, ત્યાર પછી આ નાઇટ્રોજન N અને C2H5 લખીએ. C2H5 H અને OH જતો રહેલો છે તો તમારી પાસે આને બ્રેકેટ કરી દઈએ અને K ને બહાર રાખો. પરિસ્થિતિ કેવી થવાની છે તો K ઉપર પ્લસ ચાર્જ હશે, નાઇટ્રોજન ઉપર માઇનસ ચાર્જ લાગી જશે. એટલે આ જે પોટેશિયમનો દ્રાવ્ય ક્ષાર બને છે, પોટેશિયમનો દ્રાવ્ય ક્ષાર બની શકે. એટલે આલ્કલીની અંદર પોટેશિયમનો દ્રાવ્ય ક્ષાર છે એવો શબ્દ મેં આપી દીધો, બરાબર. અને હજી આપણે બાકી રાખીએ છીએ એટલે લાઇનિંગ મૂકી દઉં. ઓકે. જો તમે દ્વિતીયક એમાઇનનું સેમ્પલ લઈ લેશો એટલે C2H5, બરાબર, C2H5 NH અને C2H5 મારે મૂકવું છે, રાઈટ. તો આને N ઇથાઇલ ઇથેનેમાઇન લખાશે, કરેક્ટ. પણ એ તમારી પાસે 2 સભ્ય લીધેલું છે. N ઇથાઇલ ઇથેનેમાઇન છે. હવે માની લો કે આપણે અણુસૂત્ર પ્રમાણે લખવું હોય તમારે તો પેલું C6H5 તરીકે લખવાના છો. ચલો જગ્યા છે એટલે આપણે ફેરબદલી નથી કરતા. Cl S ડબલ બોન્ડમાં O ડબલ બોન્ડમાં O અને બેન્ઝીન, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ મૂકેલું છે. અહીંયા કલર ચેન્જ કરો. એક H છે એ HCl સાથે દૂર કરો તો -HCl તમે મૂકવાના છો અને બાકીનું જોડાણ કરો તો પરિસ્થિતિ કેવી થઈ કે C2H5 આ નાઇટ્રોજન છે એની સાથે પાછું C2H5 ખરું, બરાબર. અને અહીંથી જે જોડાણ છે એ OSO C6H5 લખી શકાય અથવા તો SO2 C6H5 પણ તમે બનાવી શકો. એટલે સંયોજકતા પ્રમાણે નાઇટ્રોજનની 3 પૂર્ણ થઈ જ ગયેલી છે અને આ પ્રકારે જ મૂકું છું. OSO2 પણ લખી શકાય ને, OSO પણ
સ્ટ્રક્ચર પ્રમાણે આપણે ડબલ બોન્ડમાં છે એમને જ ઓપ્શનને ગોઠવી દીધો. હવે જ્યારે તમે આનું નામ પાડો તો નામની અંદર NN ડાઇઇથાઇલ સલ્ફોનેમાઇડ થયો. ઓકે, એટલે દ્વિતીયક પેલું જે છે એ તમારી પાસે કેવો બન્યો છે? આ દ્વિતીયક સલ્ફોનેમાઇડ બન્યો છે. ત્યારે અહીંયા તમારી પાસે તૃતીયક સલ્ફોનેમાઇડ બન્યો. એટલે પહેલા નામમાં જતા રહો તો NN ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. બરાબર, NN ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. તો ઉપર પણ મેં શોર્ટમાં લખેલું છે N ઇથાઇલ સલ્ફોનેમાઇડ લખેલું છે ને, N ઇથાઇલ સલ્ફોનેમાઇડ છે પણ બેન્ઝીન સલ્ફોનેમાઇડ કહેવાય ને. અહીંયા આગળ પણ NN ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ શબ્દ મૂકી દીધો છે. એટલે હવે પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ આ જે બનેલું છે એ તમારી પાસે 3 R થયા, કહેવાય છે તૃતીયક સલ્ફોનેમાઇડ બન્યો. અત્યારે તો બંને જે મિશ્રણ હતું એ અદ્રાવ્ય તરીકે હું મૂકું છું, કરેક્ટ. પણ જ્યારે તમે એ મિશ્રણમાં બહારથી આલ્કલી ઉમેરશો, જલીય આલ્કલીનું દ્રાવણ, તો એની અંદર એ પ્રક્રિયા થશે નહીં, કારણ કે દ્રાવ્ય ન બને પણ કેવું રહેશે? અદ્રાવ્ય. કારણ એટલા માટે કે ઉપરના સમીકરણમાં H ને OH પાણીનો અણુ દૂર થાય ત્યારે અહીંયા તૃતીયક સલ્ફોનેમાઇડ જે છે, તૃતીયક સલ્ફોનેમાઇડ, તો એની અંદર હાઇડ્રોજનની હાજરી નથી, એટલે એ અદ્રાવ્ય રહેવાનો છે. ગાળણ પ્રક્રિયાથી તમે અલગ કરી શકો. તો આ પ્રાથમિક અને દ્વિતીયક માટેના બંને સમીકરણ તમારી પાસે આવી ગયા. પણ જો તૃતીયકની તમે વિચારણામાં લો છો તો એની સાથે પ્રક્રિયા થતી જ નથી. કેમ ન થાય? તો હું અહીંયા સમીકરણ મૂકું છું 3 નંબરનું. જો આ 3 નંબર માની લો કે આપણે એ જ રાખવું છે કે C2H5 થ્રાઇસ અને N આપી દો, તો આ 30 તૃતીયક એમાઇન નું સભ્ય છે. નામ તમારી પાસે સાદું નામ ટ્રાઈ ઇથાઇલ એમાઇન કહેવાના, અથવા તો NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન, NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન છે. અને જો તમે હવે સીધું અણુસૂત્ર જ મૂકું છો અહીંયા આગળ તમારી પાસે, તો C6H5, જો C6H5 અને SO2Cl લખાય છે, SO2Cl. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ શબ્દ તમે આપી દીધો. તો અહીંયા આગળ જેમ ઉપલા સમીકરણમાં H ને Cl દૂર કરો છો પ્રાથમિકમાં, આમાં પણ H ને Cl દૂર કરો છો દ્વિતીયકમાં, તો તૃતીયકની અંદર તમારી પાસે હાઇડ્રોજન ધરાવતો નથી. એટલે માત્ર ને માત્ર મારે લખી નાખવાનું કે રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી અથવા અશક્ય. રાસાયણિક પ્રક્રિયા થઈ શકતી હોતી નથી. રેડી? એટલે આ પ્રક્રિયા તરીકે પણ તમને આપવામાં આવે, પૂછવાનું, અથવા પ્રશ્ન તરીકે મૂકો તો હવે તમે ફરી પાછા રિપીટ કરવા માટે જાવ ઉપર. શું કહે છે? તો કે એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું મિશ્રણ છે. એમાં તમારે બહારથી હિન્સબર્ગ પ્રક્રિયા ઉમેરવામાં આવે. જો તમે પ્રક્રિયા ઉમેરી દો તો તૃતીયક એમાઇન હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો નથી, જે તમે જોઈ લીધું. રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. પણ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન એની સાથે સંયોજાય તો તમારી પાસે સલ્ફોનેમાઇડ બની જાય. પણ પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીયક સલ્ફોનેમાઇડ બને, સલ્ફોનેમાઇડ, અને દ્વિતીયક છે એમાંથી તૃતીયક સલ્ફોનેમાઇડ બની ગયો. આ પ્રાથમિક એમાઇન, એમાંથી તમે દ્વિતીયક સલ્ફોનેમાઇડ બનાવ્યો. આ દ્વિતીયક એમાઇન છે, એમાંથી તમે તૃતીયક સલ્ફોનેમાઇડ બનાવ્યો. પણ આ બંને અદ્રાવ્ય છે, રેસિડ્યુ કહેવાય, ઘન. અને પેલું જે છે પ્રક્રિયા નથી કરતું, એટલે ગાળણ પ્રક્રિયાથી એ લિક્વિડ તમે બહાર કાઢી લો, બરાબર. અને પછી તમારા Cl ની હાજરી છે, બરાબર, તૃતીયક એમાઇન સાથે, એટલે તમે જેવું જ એનું તટસ્થીકરણ કરી નાખો તો તૃતીયક એમાઇન મળી ગયો. પણ હવે જે વાત આવી છે એ બંને સલ્ફોનેમાઇડ છે, એમાં બહારથી જલીય આલ્કલી, આના પહેલા HCl તમારે ઉમેરવાનું છે,
આ જે મિશ્રણ તમે HCl ઉમેરી દો તો તૃતીયક એમાઇન HCl સાથે જોઈન્ટમાં રહેશે, એટલે સાથે જ નીકળવાનું HCl. તટસ્થીકરણ કરી નાખો બેઝ વડે હલ કરી, એટલે HCl બેઝ સાથે સંયોજાય એટલે તૃતીયક એમાઇન છૂટો પડી ગયો. પણ આ જે હતું દ્વિતીયક તૃતીયક સલ્ફોનેમાઇડ એ HCl સાથે પ્રક્રિયા કરતો નથી, અદ્રાવ્ય રહેશે. હવે તમે એમાં બહારથી આલ્કલીનું જલીય દ્રાવણ ઉમેરો, એને વજ્રત્વ કહેવાય છે. તો તરત જ તમે જોઈ લીધું કે પાણીનો અણુ દૂર થાય, દ્રાવ્ય ક્ષાર બની જાય, પોટેશિયમનો દ્રાવ્ય ક્ષાર. અને આનું તમે આગળ તટસ્થીકરણ કરી નાખો, તટસ્થીકરણ તો પ્રાથમિક એમાઇન મળી જશે. જ્યારે આ જે દ્વિતીયક સલ્ફોનેમાઇડ છે એ આલ્કલી સાથે પ્રક્રિયા ન કરે, પાણીનો અણુ દૂર ન થાય એટલે અદ્રાવ્ય છે, એને ગાળણ પ્રક્રિયાથી છૂટું પાડો, બરાબર. તૃતીયક સલ્ફોનેમાઇડ એનું તટસ્થીકરણ કરી નાખો તો એમાંથી તમારી પાસે દ્વિતીયક એમાઇન બની જાય. એટલે ટૂંકમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું અલગીકરણ તમે આ રીતે સમજાવી શકો. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સૂત્ર પ્રમાણે. અને અહીંયા તમારી પાસે પેરાટોલ્યુઇક બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હાલના સંજોગોમાં વાપરે છે. ચલો વધો આગળ. એમાઇન સંયોજનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા છે. હવે નાઇટ્રસ એસિડ એટલે HNO2 થયો, બરાબર. તો હવે એમાઇન સંયોજન જ્યારે તમે કહેતા હોય, એમાઇન સંયોજન તો એ બંને માટે શક્ય છે. એટલે હું તમને અહીંયા આગળ એ નંબર પહેલું હેડિંગ આપી દઉં, એલિફેટિક એમાઇન સંયોજન લેવું છે, કરેક્ટ. આપણે પાર્ટ જ પાડી દો. પહેલું તમે જે વિચારશો એલિફેટિક એમાઇન લેવાનું છે, અને બીજું જે લેશો એ એરોમેટિક એમાઇન છે. એટલે આપણે બી નંબરમાં આપી દઈએ એરોમેટિક એમાઇન. અને આ તમારી પાસે પાછળ ચેપ્ટરની અંદર બહુ જ ડિટેલમાં ઘણા બધા સમીકરણો સાથે શીખવાનું છે આની અંદર બી નંબર. ઓકે. હવે તમને એવું કહે છે જનરલ સૂત્ર પહેલા આપણે આપી દઈએ. જનરલ સૂત્રમાં એલિફેટિક એમાઇન એટલે RNH2 મૂકીએ છીએ, RNH2. હવે એલિફેટિક એમાઇન જે છે એ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા આપવાનો છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બધા તમને પણ જુદી જુદી પ્રકારની પ્રક્રિયા હોય. તો અત્યારે RNH2 જે છે એની તમારે નીચા તાપમાને, ઘણું નીચું તાપમાન 0 થી 5 ડિગ્રી એટલે 273 થી 278 કેલ્વિન થયું. એની અંદર તમારે સોડિયમ નાઇટ્રેટ અને HCl ને ઉમેરવાનું છે. અત્યારે સમજવા માટે હું છૂટું પાડું છું કે ભાઈ NaNO2 એટલે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl. તો આ બંને વચ્ચે જે પ્રક્રિયા થવાની છે, જો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો તમારી પાસે NaCl બને ને HNO2, તો નાઇટ્રસ એસિડ સ્વયં પ્રક્રિયાથી ઉત્પન્ન થવાનો છે. તો એ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા થઈ કહેવાય. હવે આને તમે અહીંયા લખો, પહેલા ઉપર લખશો, સમીકરણ ઉદાહરણ આપો ત્યારે. પરિસ્થિતિ કેવી થવાની છે? તો જ્યારે તમે આને ધ્યાનમાં રાખો, આને તો પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇન તમે રાખેલો હોય એમાંથી ડાઇઝોનિયમ ક્ષાર બની જાય, એલિફેટિક ડાઇઝોનિયમ ક્ષાર બને. અત્યારે મારે આપવું છે કે ભાઈ એલિફેટિક ડાઇઝોનિયમ એટલે ડાઇએઝોનિયમ ક્ષાર બનશે. હવે અહીંયા પર્ટિક્યુલર એલિફેટિક એમાઇન શબ્દ મેં આપી જ દીધો. ઓકે. તો ડાઇઝોનિયમ તમે કોને કહો છો? તો જનરલી નાઇટ્રોજનના જે બે પરમાણુ હોય એ હંમેશા ત્રિબંધી જોડે, 3 સંયોજકતા છે. પણ જે સંયોજનમાં નાઇટ્રોજનના બે પરમાણુ દ્વિબંધી જોડાતા હોય, જો દ્વિબંધી જોડાતા હોય તો એને ડાઇઝોનિયમ, ડાઇએઝો કહેવાય. ડાઇએઝો સમૂહ તૈયાર થયો છે. હવે સામે તમે જે તૈયાર કરવાના છો એ હિસાબ કિતાબ પ્રમાણે આપણે તો અલગ મૂકેલું છે,
તો પરિસ્થિતિ એવી થવાની છે કે ભાઈ NaNO2 વત્તા HCl છે, તો Na ને Cl તમે આપી દેવાના છો, Na ને Cl, અને આ જે છે એમાં H2 ને O કાઢીને આપી દો એટલે H2O બની શકશે, અને 2 નાઇટ્રોજન તમારી પાસે બાકી વધે. એકચ્યુઅલી તો N2 ગેસ તમે છૂટો પાડવાના છો, સાથે સાથે આપણે સેમ્પલ પણ મૂકવાના છીએ, એટલે ઉદાહરણ લખતા જાઓ તો ઓટોમેટિક તમને અંદાજ આવી જાય. તો પહેલી જે પરિસ્થિતિ એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર બને, અને એમાંથી ફરી પાછો N2 ગેસ છૂટો પડે અને આલ્કોહોલ સંયોજન બનવાનું છે. આલ્કોહોલ તૈયાર કરવાનો હોય તમારી પાસે, એટલે ત્યાં આપણે મધ્યસ્થી તરીકે લખવું છે, મધ્યસ્થી. અને નીચે જે હું સેમ્પલ લખું છું દાખલા તરીકે, તો દાખલા તરીકે એમાં CH3NH2 મૂકી દઈએ, બરાબર? તો એ મિથાઇલેમાઇન અથવા મિથેનેમાઇન છે, એટલે આ મિથેનેમાઇન કૌંસમાં 10 પ્રાથમિક એમાઇન સંયોજન છે. ઓકે, એની તમારે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા કરવાની. NaNO2 વત્તા HCl છે, NaNO2 વત્તા HCl. તો આપણે દાખલા તરીકે છૂટું પાડીને લખવું હોય, હું અત્યારે HNO2 આપી દઉં, આ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, અને એરા પર આપણે ઉલટું કર્યું ને, NaNO2 વત્તા HCl લખીએ છીએ, સોડિયમ નાઇટ્રેટ વત્તા HCl. ચલો હું કાઉન્સ કરી દઉં, તો બંનેની પ્રક્રિયાથી, બંનેની પ્રોસેસથી તમારી પાસે નાઇટ્રસ એસિડ બન્યો. હવે મિથેનેમાઇન જે છે પ્રાથમિક એમાઇન, તો એમાંથી તમારી પાસે આલ્કોહોલ બને, મિથેનોલ બનવાનો છે. તો હિસાબ કિતાબ પ્રમાણે CH3, આ CH3 છે, બરાબર, અને N અને N જોડાઈને N2 ગેસ બનાવ્યું. હવે ઓફિશિયલી જો આખું સમીકરણ તમે મૂકો, તો પહેલામાં પહેલું અહીંયા આગળ CH3OH, તો આ મિથેનોલ, બરાબર છે, પણ એ મિથેનોલ પ્રાથમિક આલ્કોહોલ, માની લો કે તમે C2H5 રાખેલો હોય, ઇથેનેમાઇન, તો અહીંયા C2H5OH, તો ઇથેનોલ બને ને. આપણે દાખલા તરીકે અહીં બદલી નાખવું છે, ચલો સુધારો કરી નાખીએ. હું અહીંયા આગળ ખાલી C2H5NH2 કરી નાખું, તો તમારી પાસે ઇથાઇલેમાઇન છે ને, અને થોડું દૂર કરી નાખું. દાખલા તરીકે તમારું સેમ્પલ આ ઇથેનેમાઇન, ઇથેનેમાઇન 10 પ્રાથમિક એમાઇન છે, એની જ્યારે તમે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો, તો આ સભ્યને પણ હું કાઢી જ નાખું છું, પ્રાથમિક આલ્કોહોલ C2H5OH બની જાય. ઓકે, હવે તો કોઈ ચિંતા છે જ નહીં. ઇથેનોલ 10 મેં કહ્યું, મિથેનોલ પણ કહેવાય, પણ આ ફિક્સ છે કે ભાઈ OH જે કાર્બન સાથે છે બીજા એક કાર્બન સાથે જોડાયેલો રહેવાનો છે, પ્રાથમિક આલ્કોહોલ તૈયાર કરેલો કહેવાય. અને બાકીનું જે તમે બનાવશો, તો C2H5OH ત્યાં છે, N અને N ને જોડીને તમે N2 ગેસ કરવાના. જો N અને N જોડી દો એટલે N2 ગેસ છે, અને H2 ને એક O કાઢીને આપી દો. આ H2 ને એક ઓપ્શન કાઢી જો આપી દો તો H2O બની જાય ને. H2 ને O આપો એટલે H2O છે, એક O ને એક H ત્યાં લાગી ગયો ઇથેનોલમાં, 2 નાઇટ્રોજનના પરમાણુ જોડાઈ ગયા છે. એટલે હું સીધું જ લખું છું કે ભાઈ H2O બને પ્લસ N2 ગેસ તૈયાર કરવાનો છે. હવે નાઇટ્રોજન જે ઉત્પન્ન થવાનો છે, એ નાઇટ્રોજનનો જથ્થો કેટલી માત્રામાં છે એના આધારે તમે એમિનો એસિડની અથવા પ્રોટીનની પરખ કરી શકો છો. ફરી બોલું છું કે ભાઈ નાઇટ્રોજનનો જે જથ્થો તમારી પાસે મુક્ત થવાનો છે, એ નાઇટ્રોજનના જથ્થા પ્રમાણે એમિનો એસિડ અથવા પ્રોટીનની પરખ કરી શકાય છે. આ આપણે આ રીતનું લખેલું છે, બરાબર. આ સીધો હિસાબ તમે કર્યો છે. પણ જ્યારે તમે પ્રક્રિયામાં આ બંને ઘટકોને વિચારણામાં લો, તો તમારે શું કરવું પડે? NaCl બનાવવું પડે ને. NaCl બનાવેલું પેલું જે સમીકરણ છે એના પ્રમાણે દાખલા તરીકે આપણે બનાવ્યું તો NaCl બનાવી દો. આ એલિફેટિક ડાયઝોનિયમ 2 પાર્ટની અંદર કરીએ છીએ.
એટલે R N ડબલ બોન્ડ N કરવાના છો. R પેલું યાદ આવે છે તમને કઈ પ્રક્રિયા હતી આલ્ડિહાઇડ કીટોન ચેપ્ટર ની અંદર? નહીં, વોલ્ફ કિસ્નર વાળી જે પ્રક્રિયા હતી એમાં તમે N ડબલ બોન્ડ N જોઈન્ટ કરેલું હતું અને ડાયઝોનિયમ એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર બનાવવો છે આની અંદર અને પછી તમે એનું જળ વિભાજન કરી નાખો તો આલ્કોહોલ તૈયાર થઈ શકે. અહીંયા જે મધ્યસ્થી જે બનવાનું છે એલિફેટિક એને માની લો કે મારે બ્લુ પેનથી લખવું છે. આ R બરાબર, આ N ડબલ બોન્ડ N કરી દો. R N ડબલ બોન્ડ N છે અને ક્ષાર તરીકે તમે લેવાના છો એટલે એમાં Cl પણ પાછો મૂકવો પડે અને પ્લસ NaCl પ્લસ NaCl. હજી તમને સમજણ નથી પડતી તો જેમ મેં મિક્સ ન કરો એટલે હું એરોમેટિક માટે જરા લાઇનિંગ આપી દઉં છું. જુઓ, એને આપણે રાખીએ. હું ખાલી એરોમેટિક ને રાઉન્ડ આપું છું. એરોમેટિક વાળું જો તમે સભ્ય લઈ લો, એરોમેટિક આ ક્યારે આવેલું છે તો કે ફિનોલ વાળું જે ચેપ્ટર હતું, ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન, ત્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર તમે તૈયાર કરેલો હતો, યાદ છે ને? તો એરોમેટિક એમાઇન જ્યારે તમે રાખો છો, એરોમેટિક એમાઇન એનું પહેલા સિમ્પલ જોઈ લો કે દાખલા તરીકે એરોમેટિક એમાઇન એટલે રિંગ ઉપર NH2 મૂકી દો તો બેન્ઝીન એમાઇન અથવા ત્યારમાં સીધું એનિલિન જ લખવું છે. એનિલિન એ પ્રાથમિક એરોમેટિક એમાઇન છે. એનિલિનને જે છે એમાં NaNO2 પ્લસ HCl તમે ઉમેરો છો પણ આ જે પ્રક્રિયા છે બહુ જ નીચા તાપમાને થવાની છે તો 273 થી 278 કેલ્વિન છે. 273 થી 278 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન છે. તો પહેલામાં પેલું આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રસ એસિડ HNO2 ઉત્પન્ન થયો ને અને HNO2 જે છે HNO2 એ NH2 સમૂહનું વિસ્થાપન કરીને હાઇડ્રોક્સિલ સમૂહ બનાવી દે, બરાબર? પણ એના પહેલા તમારી પાસે ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનાવવો છે તો ડાયઝોનિયમ માટે રિંગ આ N ડબલ બોન્ડ N અને Cl મેં મૂકેલું છે, છૂટું પાડ્યું છે N ડબલ બોન્ડ NCl. અને જો તમે N2Cl લખી નાખો, અત્યારે તો નાઇટ્રોજનની સંયોજકતા છૂટી મૂકેલી છે કે ભાઈ નાઇટ્રોજનની 3 સંયોજકતા છે, નાઇટ્રોજનની 3 સંયોજકતા ને Cl છે. આનું નામ એટલા માટે દ્વિબંધ છે એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર કહેવાય, બરાબર? ડાયએઝો. પણ જો તમે જોઈન્ટમાં કરી નાખો તો N2Cl લખી શકાય. એટલે આ જે સભ્ય લખેલું છે, આ જે સભ્ય એની જગ્યાએ મારે અણુસૂત્રમાં લખવું તો રિંગ N2 અને Cl. હવે N2Cl કરવામાં આવે તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ ને Cl ઉપર માઇનસ ચાર્જ મેં મૂકેલો છે. ચલો રેડી? પાઠ્યપુસ્તકમાં લખ્યું છે, મારે તમને છૂટું પાડીને સમજાવવું છે કારણ કે દ્વિબંધ છે એટલે ડાયએઝો કહેવાય. તો આ જે બન્યું છે એ ડાયઝોનિયમ ક્ષાર થયો કહેવાય. તો એનું નામ તમારી પાસે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર બની ગયો છે. અને પ્લસ વધારાની નિપજમાં NaCl પ્લસ H2O આપણી પાસે છે. આ જ સમીકરણ ફરી પાછું અભ્યાસમાં આવશે. હવે થાય કેવું તો અહીંયા ક્લોરીન પરમાણુની સંખ્યા તમારી પાસે 2 છે 2. એટલે હિસાબ કિતાબમાં જાઓ તો મારે 2 વડે ગુણાકાર કરવાના થાય એટલે ટ્વાઇસ HCl કર્યું તો 2 ક્લોરીન ત્યાં આવી ગયા. સોડિયમ તમારી પાસે 1 જ છે એ પણ આવી ગયો છે. અને હવે તમારી પાસે જે વધારાનું છે એમાં આ H2 ને પેટી મૂકો અને O2 ને પેટી કરી દો તો તમારી પાસે H2O જે છે NaNO2 કરેલું છે ને, NaNO2 સોડિયમ નાઇટ્રેટ છે. પણ હિસાબ કિતાબ પ્રમાણે તમે જ્યારે આને અલગ છૂટું પાડીને લખો તો હાઇડ્રોજન કેટલા થયા? 2 ને 2 4 હાઇડ્રોજન છે અને 2 ઓક્સિજન છે. એટલે મારે અહીંયા ટ્વાઇસ H2O કરી દઉં
તો 4 હાઇડ્રોજનનો હિસાબ આવી ગયો તમારી પાસે, 2 ઓક્સિજનનો હિસાબ પણ આવી ગયો. વધ્યા તમારી પાસે ફક્ત 2 નાઇટ્રોજનના પરમાણુ વધ્યા. એટલે આના પર ટપકો મૂકો છો, આ નાઇટ્રોજન છે અને એક ક્લોરીન ત્યાં આગળ ગોઠવણીમાં છે. તો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર બનેલો કહેવાય. હવે આ તમારું ઉદાહરણ છે, ઉદાહરણ તરીકે. પણ હવે આ આર તરીકે એલિફેટિક છે ને, એલિફેટિક, અને હું એઆર મૂકી દઉં તો એ એરોમેટિક એમાઇન બન્યો કહેવાય. અને એને હવે જનરલ સૂત્ર પ્રમાણે તમારે લખવું હોય તો હું જનરલ સમીકરણ આપી દઉં. ભાઈ એઆર NH2 લખેલું છે તો મારે આને એરોમેટિક એમાઇન લખેલો કહેવાય. એરોમેટિક એમાઇન આપણે પ્યોર છૂટું ભરી નાખ્યું. હવે ફાઇનલ થાય છે ArNH2 એટલે એરોમેટિક એમાઇન છે. એની અંદર તમે જે નાઇટ્રસ એસિડ સાથેની જે પ્રક્રિયા કરવાની છે એટલે HNO2 મૂકી દઉં છું અહીંયા આગળ. પણ મારે એરા ઉપર NaNO2 પ્લસ HCl લખવાનું છે. બ્રેકેટ આપી દો. 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચર પણ આપણે આપી દીધું કહેવાય. ઉપરના પ્રમાણે કોપી. રેડી? તો આ જે છે, જે તમે પ્રક્રિયા કરવાના છો પેલું બધું જ મારે માઇનસમાં લખવાનું છે. એટલે આની અંદર મારે ટ્વાઇસ HCl લખવો પડે. બરાબર? ઉપલો અને નીચે લખી નાખું તો માઇનસ NaCl લખવાનું થશે મારે, અને માઇનસ ટ્વાઇસ H2O લખવાનું થાય. અને બાકીનું જે તમારી પાસે જોડાણ થયું એ AR N ડબલ બોન્ડ NCl છે, પણ હું N2Cl લખી નાખું તો ચાલશે. હવે N2Cl આપણે આપી દઈએ અને N ઉપર પ્લસ ચાર્જ, Cl ઉપર માઇનસ ચાર્જ છે. તો પેલું જેમ એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર છે એમ એરોમેટિક ડાયઝોનિયમ ક્ષાર બની જાય. પણ ક્લોરાઇડ ક્ષાર છે ને, એ જે છે અત્યારે તમે પર્ટિક્યુલર નામ આપવું હોય તો શું લખી શકાશે કે ભાઈ એરોમેટિક ડાયઝોનિયમ ક્લોરાઇડ. પણ એ પોતે તમારી પાસે શું છે? ક્ષાર. ફાઇનલ. એટલે આને તો આપણે સાવ ક્લિયર કરી નાખ્યું. ભાઈ એરોમેટિક એમાઇન હોય એ નાઇટ્રસ એસિડ સાથે તમારી પાસે પ્રક્રિયા કરે તો ડાયઝોનિયમ ક્ષાર બને છે. અને પછી જે ડાયઝોનિયમ ક્ષાર છે એનું તમે જળ વિભાજન કરી નાખો. આનું તમે શું કરવાનું છો? જળ વિભાજન છે. એટલે હવે અહીંથી ફરી પાછું મારે આમ એરો પાડી લખવું છે. બરાબર? જળ વિભાજન, આ એરા પર શબ્દ મૂકી દો, જળ વિભાજન. રેડી? જળ વિભાજન ની અંદર એસિડ તૈયાર કરવો છે એટલે H2O લખો અને H3O પ્લસ લખો. બરાબર? એટલે માની લો કે હું અહીંયા H2O લખી દઉં અથવા H3O પ્લસ લખીએ. H3O પ્લસ જળ વિભાજન માટે આપણે એવું લખીએ, ચલો H3O પ્લસ મૂકી દો. રાઈટ? તો એક H કાઢી તમે Cl ને આપી દો એટલે HCl બની જાય. બરાબર? Ar ને OH આપી દો એટલે આલ્કોહોલ ફિનોલ બનવાનો છે અને N2 ગેસ છૂટો પડે. બરાબર ને? એટલે અહીંયા તમારી પાસે ArOH બની ગયો પ્લસ HCl બનશે અને પ્લસ N2 ગેસ છે જે હું તીર ઉપર મૂકી દઉં છું. આ તમારી પછીની નિપજ બની કહેવાય. ફાઇનલ. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બન્યો એનું જો તમે આગળ જળ વિભાજન કરી નાખો, આ જનરલ સમીકરણ તમારી પાસે, એટલે જે જનરલ સમીકરણ છે એને હું બ્લોક કરી દઉં છું પહેલા, અને સેમ્પલ અને મેં બ્લોક કરી દીધું. રેડી? એરોમેટિક માટેનું જનરલ ઇક્વેશન જે હતું, એરોમેટિક ડાયઝોનિયમ ક્ષાર બન્યો, એનું તમે જળ વિભાજન કરી નાખો એટલે એરોમેટિક આલ્કોહોલ બની ગયો. એટલે અત્યારે તમારી પાસે ફિનોલ બને. બરાબર? આ ચર્ચા આવી. હવે ઉપરનામાં જતા ફાઇનલ થાય છે કે ભાઈ એમાં તમારી પાસે ઇથેનેમાઇન હતું, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી ઇથેનોલ બને પ્લસ H2O બને પ્લસ N2 બને. આ તમે ડાયરેક્ટ સમીકરણ આપેલું છે. તો
તો ઉપરનું જે તમે લખાણ આપેલું છે એમાં R જોઈ લો, ડબલ બોન્ડ N અને Cl મૂકવાનું થાય ને, R ડબલ બોન્ડ N અને Cl, એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર. પણ એને જો તમે ભલે બ્લુ પેન થી લખેલું છે અને આ Cl મૂકી દો, ઓકે, ક્લોરાઇડ ક્ષાર બની ગયો. અથવા N2Cl લખો ને એનું જ્યારે તમે જળ વિભાજન H3O+ વડે જો તમે જળ વિભાજનની પ્રક્રિયા કરો તો જે ફાઇનલ નિપજ બનવાની છે એ R ને OH આપી દેવાશે, પ્લસ HCl બનાવવાના છો અને પ્લસ N2 ગેસ બને. એટલે અહીંયા તમારી પાસે અનુરૂપ આલ્કોહોલ બની જાય. પણ એ આલ્કોહોલ હંમેશા પ્રાથમિક તૈયાર થવાનો હોય, બરાબર. એટલે તમે જોઈન્ટમાં રાખો તો RN2Cl નાઇટ્રોજન ઉપર પ્લસ આવે, Cl ઉપર માઇનસ તૈયાર થઈ શકે, જેમ અહીંયા મૂકેલું છે. તો ત્યાં પણ RN2Cl પણ લખી શકાય, પણ જ્યારે છૂટું પડે ત્યારે અહીંયા N2 ગેસ બની જશે, R ને OH મળી જાય, H ને Cl મળી જશે. ઇન શોર્ટ, એલિફેટિક એમાઇન હોય અથવા એરોમેટિક એમાઇન હોય તો એ સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર સાથે પ્રક્રિયા કરો તો સ્વયંભૂ પહેલા આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થાય અને એ નાઇટ્રસ એસિડની હાજરીને કારણે NH2 સમૂહનું વિસ્થાપન થઈને હાઇડ્રોક્સિલ સમૂહ બનેલો છે. પણ પ્રક્રિયા દરમિયાન જે N2 ગેસ ઉત્પન્ન થાય એ નાઇટ્રોજનની માત્રા પરથી એ કોની પરખ થઈ શકે? એમિનો એસિડ અને પ્રોટીનની પરખ માટે આ ટેસ્ટનો ઉપયોગ થતો હોય છે. આનો ક્રમ ચાલતો રહેશે. જેમ અહીંયા ઇથેનામાઇન છે તો ઇથેનોલ છે, દાખલા તરીકે 1 પ્રોપેનામાઇન તો પ્રોપેન 1 એમાઇન હોય તો 1 પ્રોપેનોલ બને. એમ પ્રાથમિક એમાઇનમાંથી તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ બનવાનો છે. અને આની અંદર એરોમેટિક એમાઇન રાખવામાં આવે તો જળ વિભાજન કરીને તમે એનો ફિનોલ સંયોજન લાવી શકો. એટલે ટૂંકમાં આજના જે તમારા બંને પ્રશ્નો હતા એ બંને પ્રશ્નોમાં એક તો અલગીકરણનો પ્રશ્ન છે અને બીજું તમારી પાસે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા હતી. ઓકે, એટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ટાઈમ તમારી પાસે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ આવશે. મળીએ પાછા. આવજો.